નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 6 ગણિત એમાં આપણે આજે સ્વાધ્યાય 1.2 શીખીએ. ગયા સમયે આપણે સ્વાધ્યાય 1.1 પૂર્ણ થયો હતો. પરંતુ આજે આપણે થોડાક સૂત્રો છે એ સૌપ્રથમ આપણે જાણીએ અને પછી જ આગળ શીખીએ. તો 1 મીટર બરાબર 100 સેમી થાય એવું ધોરણ 5માં તમે અભ્યાસમાં ભણી ગયેલા છો. 1 મીટર એટલે 100 સેમી. 1 કિમી એટલે 1000 મીટર. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. તેમજ 1 લીટર બરાબર 1000 મિલીલીટર. એટલે મીટર, કિલોમીટર, કિલોગ્રામ, લીટર જેવા એકમો છે. અહીંયા ફરીથી જોઈએ. 1 મીટર એટલે 100 સેમી અને એના આપણે મિલીમીટર, મિલી એટલે મિલીમીટર, તો 1000 થાય 1 મીટરના મિલીમીટર. મીટર કરતા નાનો એકમ સેમી, સેમી કરતા નાનો એકમ મિલીમીટર. એ જ પ્રમાણે કિલોમીટર મોટો એકમ, એના કરતા નાનો મીટર અને એના કરતા નાનો સેમી. 1 કિમી બરાબર 1000 મીટર અને 1 લાખ સેમી. સેમી એટલે સેન્ટીમીટર. 1 કિલોગ્રામના 1000 ગ્રામ થાય. 1 ગ્રામના 1000 મિલીગ્રામ થાય અને 1 લીટરના 1000 મિલીલીટર થાય. તો આપણે અહીંયા જોઈએ કે આ સૂત્રો તમારે નોટબુક ચોપડામાં લખવાના છે અને યાદ રાખવાના છે બાળકો. ત્યાર પછી અહીંયા આપણે સ્વાધ્યાય 1.2 ની શરૂઆત કરીએ. આ જે દાખલા છે 1.2 માં એ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશેના છે. વ્યવહારુ દાખલા ગણાયા, એક જાતના કુટ પ્રશ્નો. જે આપણે શરૂઆત કરીએ. એક્ઝામ્પલ 1. શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પુસ્તક પ્રદર્શન, પુસ્તકોનો મેળો એટલે પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા. અહીંયા ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 એટલે કે 2751 છે. તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. આપણે કુલ સંખ્યા શોધવાની છે. કુલ શબ્દ આવે એટલે તમારે બાળકો સમજી લેવાનું, સરવાળો કરવાનો છે. કુલ શબ્દ આવે એટલે સરવાળો કરવાનો છે, એટલું યાદ રાખવાનું. તો વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા પહેલા, બીજા અને ત્રીજા, પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે. તો સરવાળો કરવાનો છે. કુલ શબ્દ આવ્યો એટલે સરવાળાની ક્રિયા કરીએ આપણે. સંખ્યા અનુક્રમે એટલે પહેલા 1094, બીજા 1812, ત્રીજા 2050 અને અંતિમ દિવસે 2751 છે. બરાબર. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા
તો અહીંયા સરવાળો કરવાનો છે એટલે 1094 પહેલા દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા પહેલા દિવસે વેચવામાં આવેલી ટિકિટો 1094 પહેલા દિવસે વેચવામાં આવેલી ટિકિટો, પછી 1812 બીજા દિવસે વેચવામાં આવેલી ટિકિટો, બીજા દિવસે વેચવામાં આવેલી ટિકિટો, બીજું જોઈએ આ વત્તા પાછો વત્તા 1812 2050 બીજા આવી ગયું. હવે ત્રીજા દિવસે વેચવામાં આવેલી ટિકિટો, ત્રીજા દિવસે વેચવામાં આવેલી ટિકિટો અને નવો નંબર 2050 આવી ગઈ. 2751 અંતિમ દિવસે, અહીંયા શબ્દ અંતિમ આપેલો છે, અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટો. હવે આનો આપણે સરવાળો કરીશું. કુલ આનું ટોટલ હંમેશા આ સંખ્યાઓ આંકડાની નીચે આંકડો લાઈનમાં ફરજિયાત મૂકવો જરૂરી છે. દરેક સંખ્યા 4 આંકડાની છે, બરાબર? એટલે તમે આંકડાની નીચે આંકડો ફરજિયાત ગોઠવવો જરૂરી છે, તો જ સરવાળો સાચો મળી શકે. સરવાળો કરીએ સૌપ્રથમ 4 ને 6 અને 7 9 ને 10 ને 15 5 20 20 ની 0 વધી 2 8 ને 10 ને 7 17 વધી 1 1 2 3 ને 5 ને 7 77 0 7707 બરાબર. કુલ ટિકિટ વેચવામાં આવેલી ટિકિટો, કુલ વેચવામાં આવેલી ટિકિટો. હવે તમે જવાબ લખતી વખતે નીચે એરો મારી લખવાનો કે 4 દિવસે કુલ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટો, કુલ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટો 7707 બરાબર. હવે આપણે આ દાખલો પ્રથમ પૂર્ણ થયો. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ બાળકો. તમે દાખલા નંબર 2 રકમમાં સૌપ્રથમ ધ્યાન આપો અને પછી જ તમે આગળ ગણી શકશો. શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તે કુલ 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? બરાબર. તો અહીંયા આપણે સામાન્ય રીતે જાણી શકીએ કે આ દાખલો બાદબાકીનો છે. એને બનાવવાના હતા કેટલા? 10000. કેટલા બનાવ્યા છે? 6980. કેટલા હજી વધુ કેટલા રનની જરૂર છે? બાદબાકી કરીએ ત્યારે એનો જવાબ મળે. તો જોઈએ અહીંયા 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. તો 10000 રન બનાવવાના છે. પૂર્ણ કરવા ઈચ્છે છે. 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે એવું લખીએ
10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે માઈનસ કેટલા રન બનાવે છે? અત્યારે 6,980 રન બનાવ્યા છે. 6,980 રન બનાવ્યા છે. તો કેટલા રન, હજી વધુ કેટલા રનની જરૂર છે એટલે આપણે બાદબાકી કરવી પડે. આંકડાની નીચે આંકડો ગોઠવવાનો. જો બાળકો બરાબર ધ્યાન નહીં રાખો અને બાદબાકી જો આ રીતે કરશો તો તમારો જવાબ નહીં મળે. આ રીતે ખોટું પડે બાળકો. અહીંયા આપણે 0 મૂકીએ તો આ 6,980 જ ગણાય અને જો અહીંયા 0 મૂકી દેશો તો આ સંખ્યા વધી જશે. એટલે આ રીતે ગોઠવણી નહીં. એકમ, દશક, સો, હજાર આ રીતે ગોઠવણી કરવાની છેવટે પાછળથી. તો જોઈએ આપણે 0 માં 0 તો 0 માં 8 ના જાય દસકો લઈએ. એ દસકો આપણને અહીંથી મળે એટલે આના પર 0, અહીંયા 9 થઈ જાય, અહીંયા પણ 9 થઈ જાય. તો 10 માં 8 2, 9 માં 9 0, 9 માં 6 3 અને 0. 3020. હજી વધુ કેટલા રનની જરૂર છે? 3020 રન બનાવવાની જરૂર છે. તો આપણે જવાબ લખતી વખતે અહીંયા લખીશું કે શેખરને હજી વધુ 3020 રન બનાવવા પડશે. ચલો આ દાખલો અહીંયા પૂર્ણ થયો. દાખલા નંબર 3. ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા. સફેદ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? કેટલા મતોની સરસાઈ? તો વધુ મત સફળ ઉમેદવારે આટલા મત મેળવ્યા છે અને જે એની સામે પ્રતિસ્પર્ધી છે એને ફક્ત 3,48,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? સફળ ઉમેદવારને કેટલા વધુ મત મળ્યા એનો મતલબ શું? મતલબ કેટલા મત વધુ મળ્યા, કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી. એ સફળ ઉમેદવારને કેટલા વધુ મત મળ્યા એ શોધવાનું છે. એટલે આપણે કેવી રીતે શોધી શકીએ બાળકો? બાદબાકી કરીએ તો સફળ ઉમેદવારે મેળવેલ મત 5,77,500. 5,77,500 આ સફળ ઉમેદવારે મેળવેલ મત. સફળ ઉમેદવારે મેળવેલ મત માઈનસ 3,48,700 બરાબર પ્રતિસ્પર્ધીએ મેળવેલ મત. નજીકના પ્રતિસ્પર્ધીએ મેળવેલ મત. તો બાદબાકી સરસાઈથી ચૂંટણી કેટલા મતની? તો આટલા મતની સરસાઈ. હવે બાદબાકી કરીએ. 0 માં 0 તો 0, 0 માં 0 તો 0, 5 માં 7 ન જાય તો અહીંયા 5 ની ઉપર 15 અને 7 ની ઉપર 6. 15 માંથી 7 બાદ કરીએ તો 8 વધે. 8 15 માંથી 7 એટલે 8 6 માંથી 8 ના જાય, 7 ઉપર 6 અને આની ઉપર 16. 16 માં 8 તો 8, 6 માં 4 તો 2, 5 માં 3 તો 2. 2,28,800
2,28,800 મતની સરસાઈ બરાબર કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? આટલા મતની સરસાઈ 2,28,800. આ બાદબાકી સાચી છે કે ખોટી એ ચેક કરવા માટે બાળકો આ બંનેનો સરવાળો ઉપર જેટલો મળવો જોઈએ. જુઓ ચેક કરીએ. 00 તો આ 00 15 વધી 1 817 વધી 1 4 5 7 3 5 મળી જાય છે. એ તાળો મેળવ્યો ગણાય બાળકો. તો લખીએ કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી સફળ ઉમેદવારે. તો લખીએ સફળ ઉમેદવારે 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતી. આ દાખલો નંબર 3 પૂર્ણ થયો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 જોઈશું. એક્ઝામ્પલ નંબર 4 ચેક કરીએ. આપણે પહેલી રકમ જોઈએ અને પછી દાખલો ગણીએ બાળકો. કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા. બે સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? બરાબર. કુલ કેટલા વેચ્યા? બરાબર. બે સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું? તો સરવાળો. કેટલું એટલે સરવાળો. કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? તો બાદબાકી. અને કેટલું હતું એટલે એનો મતલબ બાદબાકી આપણે કહી શકીએ. તો આગળ આપણે ગણતરી કરીએ બાળકો. સૌ પ્રથમ એનો સરવાળો કરવો પડશે. તો સરવાળો જોઈએ. હવે ગણતરી કરીએ. દાખલા નંબર 4ની ગણતરી કરતા આપણે જોઈએ અહીંયા પ્રથમ સપ્તાહમાં આટલાના પુસ્તકો વેચ્યા. કેટલા? તો 2,85,891 બરાબર. રૂપિયાના પુસ્તકો વેચ્યા. રૂપિયાના પ્રથમ સપ્તાહમાં રૂપિયાના પુસ્તકો પ્રથમ સપ્તાહમાં વેચ્યા. પ્રથમ સપ્તાહમાં વેચ્યા. સપ્તાહ એટલે અઠવાડિયું. સપ્તાહમાં વેચ્યા. પછી બીજું સરવાળાની ક્રિયા વત્તા કેટલા છે? અને મહિનાના બીજા સપ્તાહમાં બરાબર 4,00,000 રૂપિયાના પુસ્તકો બીજા સપ્તાહમાં વેચ્યા. હવે સરવાળો કરીએ. કુલ તો આનો સરવાળો જોઈએ આપણે. 8 ને 9 15 વધી 1 8 ને 9 10 16 વધી 1 5 ને 6 8 ના 8 4 ને 6 એટલે 6,86,659 કુલ કેટલા? કુલ પુસ્તકો રૂપિયાના કુલ પુસ્તકો વેચ્યા. હવે જોઈએ બરાબર. બે સપ્તાહ મહિને કેટલું વેચાણ થયું? તો 6,86,659 રૂપિયાના કુલ પુસ્તકો વેચાયા. કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું એ આપણે કહી શકીએ કે આ બેમાંથી કઈ સંખ્યા મોટી છે? તો આ બંનેમાંથી આ સંખ્યા મોટી છે. 4,768 બીજા સપ્તાહમાં વેચાણ. કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? તો બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું.
બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું. હવે આપણે કેટલું, બરાબર, કયા સપ્તાહમાં વેચાણ અને કેટલું હતું, કેટલું એટલે બાદબાકી કરવાની. તો 4,768 માઈનસ 2,85,851. તો આ બાદબાકી કરીએ આપણે આ બીજા સપ્તાહનું, આ પ્રથમ સપ્તાહનું. તો 8 × 1 7, સમય 9 ના જાય તો 10 એટલે 16, 7 ઉપર 6 મળ્યા, 16 માંથી 9, 10 × 16 એટલે 7, સમય 8 ના જાય, 10 અહીંથી મળશે, અહીં 3, અહીંયા 9, અહીંયા 9 અને આ 6 ઉપર 8 નતા જતા એટલે આપણે 16 મૂકી શકીશું. તો 16 માંથી 8 એટલે 8, 9 માંથી 5 4, 9 માંથી 8 1, 3 માંથી 2 1. હવે અહીંયા કહ્યું છે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું. તો 1,14,877 રૂપિયાનું વેચાણ વધારે હતું. 1,14,877 રૂપિયાનું વેચાણ વધારે હતું. રૂપિયા પુસ્તકોનું વેચાણ વધારે હતું. રૂપિયાના, બરાબર, રૂપિયાના પુસ્તકોનું વેચાણ વધારે હતું. ચલો હવે બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું એ જવાબ અહીંયા મળી ગયો છે, પણ કેટલું હતું? તો આટલા રૂપિયાના પુસ્તકોનું વેચાણ વધારે હતું. બરાબર, કુલ પુસ્તકો શોધ્યા, બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું, કેટલું હતું એ પણ આપણે શોધી દીધું બાળકો. હવે આપણે નવો દાખલો એક્ઝામ્પલ નંબર 5, 6, 2, 7, 4, 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો આપણે જોઈએ, બરાબર, તો અહીંયા અંક આપ્યા છે, બરાબર, કયા અંકો છે? 6, 2, 7, 4, 3. તો સૌથી મોટી સંખ્યા પહેલી શોધીએ. સૌથી મોટી સંખ્યા કઈ મળે જોઈએ. તો સૌથી મોટી સંખ્યા માટે સૌથી મોટો અંક આમાંથી 6, 2, 7, 4, 3 નો 7 મોટો, પછી એનાથી નાનો લેવાનો, 7 પછી 6 લઈએ, 7 6 લીધો, પછી 4, પછી 4 લીધા, પછી 3 અને 2, 3 અને 2, બરાબર. તો 1 2 3 4 5, 1 2 3 4 5, પાંચે 5 અંકો આવી ગયા. હવે સૌથી નાની સંખ્યા, સૌથી નાની સંખ્યા, તો આપણા ઉલટા કરી નાખીએ, 2 3 4 6 અને 7. આ અંક જ લેવાના છે, આપણે ઉપર આપ્યા છે તે જ, બરાબર. મોટો અંક શરૂઆતમાં રાખીએ, ઉતરતો ક્રમ, ચડતો ક્રમ. ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી સંખ્યા, ચડતો ક્રમ એટલે સૌથી નાની સંખ્યા. આ સંખ્યાઓનો, આપેલી સંખ્યાઓનો, બરાબર, 6 7 6 4 3 2, 7 6 4 3 2, 7 6 4 3 2. ચલો હવે વચ્ચેનો તફાવત શોધો. તફાવત એટલે બાદબાકી. તો આપણે બાદબાકી કરીએ બાજુમાં. 7 સૌથી મોટી સંખ્યા, 7 6 4 3 2. સૌથી મોટી સંખ્યા, સૌથી મોટી સંખ્યા માઈનસ 2 3 4 6 7 સૌથી નાની સંખ્યા, સૌથી નાની સંખ્યા. ચલો તફાવત શોધીએ, બાદબાકી કરીએ. તો તફાવત કેટલો છે? 2 × 7 ના જાય, 12 મળે, 3 ઉપર 2, 12 × 7 5, બરાબર. 2 × 6 ના જાય તો 12, 4 ઉપર 3 આવી જાય, 12 × 6 તો 6,
ચલો 3 માંથી 4 ના જાય, બાદ ન થઈ શકે તો 3 ઉપર 13 અને 6 ઉપર 5, 13 માંથી 4 એટલે 9 વધે, 13 માંથી 4 બાદ કરતા 9 વધે, 5 માંથી 3 2, 7 માંથી 2 5, એટલે આ તફાવત 52,965 મળ્યો. સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત, તો અહીંયા લખીએ આપણે તફાવત 52,965. બરાબર, આ તફાવત મળ્યો બાળકો. આ રીતે આપણે તફાવત શોધવા બાદબાકી કરી દેવાનું. એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. બાળકો તમે બાદબાકી સરવાળા વિશેના દાખલા ધોરણ 4 માં અને 5 માં ભણતા જ હતા. દાખલો 6, એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે, સ્ક્રૂ બનાવે છે. તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? એક દિવસમાં સરેરાશ, એક દિવસમાં 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? જાન્યુઆરી 2006, તો જાન્યુઆરીના દિવસો 31 હોય. જાન્યુઆરી 31, બરાબર. અહીંયા હું લખું છું કે એક દિવસમાં 2800, એટલે અહીંયા આપણે ગુણાકાર કરવો પડશે બાળકો, કારણ કે એક દિવસમાં 2825 સ્ક્રૂનું ઉત્પાદન. તો 31 દિવસમાં કેટલું? જાન્યુઆરી 31 દિવસો કેટલા? જાન્યુઆરી 2006 નહીં લખું તો પણ ચાલશે બાળકો, રકમમાં આવી જાય છે. જાન્યુઆરી 31 દિવસ, બરાબર. એક દિવસમાં 2825 સ્ક્રૂ. તો કેટલા દિવસમાં? 31 પર મૂકીએ આપણે. આ 31 દિવસમાં કેટલા સ્ક્રૂ? એક દિવસમાં 2825 સ્ક્રૂ. તો 31 દિવસમાં કેટલા? તો ગુણાકાર કરીએ આપણે. 2825 ગુણ્યા 31. તો 31 સાથે અહીંયા આપણે ગુણાકાર કરીએ. નીચે 2 અંક છે એટલે એકમની 0, 5 તરી 15 વધી 1, 3 દુ 1 7, 8 તરી 24 વધી 2, 3 દુ 6 2 8, 5 એકા 5, 2 એકા 2, 8 એકા 8, 2 એકા 2. સરવાળો અહીંયા આપણે સરવાળો કરવો પડશે. જોઈએ આપણે અહીંયા વત્તા 5 ના 5, અહીંયા 5 ના 5, 5 2 7, 7 ના 8 15 વધી 1, 4 5 2 7, 8 ના 8, 87,575 કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો જાન્યુઆરી માસમાં, જાન્યુઆરી 2006 માં 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. બરાબર. ફરીથી આપણે ગુણાકાર ચેક કરીએ બાળકો. એક વખત કરવાનો, બીજી વખત એટલે ક્યાંય ભૂલ હોય તો ખ્યાલ આવી જાય બાળકો. તમારે પણ 28 ગુણ્યા 31 35 15 વધી 1 7 8 24 વધી 2 3 5 એકા 5 2 એકા 2 8 એકા 8 અને 2 એકા 2. સરવાળો હવે કરીએ. 5 ના 5 5 2 7 15 વધી 1 4 5 2 7 8 ના 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. તો બાળકો આવા જ દાખલા એક્ઝામ્પલ નંબર 7 થી 12 છે. તો સરવાળા બાદબાકી અને બીજા ભાગાકાર પણ હશે 1 2. તો એ દાખલા તમારે ઘરેથી ગૃહ કાર્યમાં ચોપડામાં ફરજિયાત ગણવાના રહેશે. બાળકો તમારે આ જે બ્લેકબોર્ડ ઉપર લખેલું છે એ સંપૂર્ણ દાખલા ચોપડામાં લખવાના પણ રહેશે.